આવ આવ. કેમ છે? મજામાં? શું કેવી જાય દિવાળી? જેવી જાય આવી એવી ગઈ. કહીશું આ લીજો ને લસણ ખલાસ થયું તો તમે લાઈફ ફોલી નાખું થોડું તો બસ હવે જો બધાને ઘરે આવવા જવાનું પતી ગયું છે. 2-4 જણ છે જવામાં, પણ એને ઘરે નથી જવું. હલી હવે પાંચમ વહી ગઈ અને પાંચમ પછી કોઈને ઘરે ના જવાય. પાંચમ પછી તકલીફ શું થાય ખબર છે? ક્યાંય પણ જાવ ને એટલે એટલો બધો જમવાનો આગ્રહ કરે ને, બહુ જ આગ્રહ કરે. એટલે સમજી લેવાનું કે માંદા પડવાનું ઘર થાય. જતી નહીં કોઈ દિવસ. હા, કોણ તાર દેરાણીએ કીધું તું? ના જતી, માંદી પડી જઈશ. મારો તો અનુભવ છે આટલા વર્ષનો. આટલા વર્ષમાં પાંચમ પછી જેના પણ ઘરે મેં નાસ્તો કર્યો, જમી છું ને, અને એક જ આઈટમ હોય, ભેળ. શું થાય ખબર તને? લાભ પાંચમ પછી જે ડબ્બામાં છેલ્લો ભૂકો વધ્યો હોય ને, ખાલી થયેલો, જો મઠિયા હોય, સેવ હોય, ગાંઠિયા હોય, ચોળાફળી હોય, સમજી, ઘૂઘરાય, આ બધાનો જે ભૂકો વધ્યો હોય ને, એની અંદર નાખે ડુંગળી, ટમેટા, અને પછી બનાવે ભેળ. હવે તું વિચાર કર, 15 દિવસથી બનાવેલા નાસ્તાનો ભૂકો હોય અને એ ખાલી કરવા માટે આપણને એટલો આગ્રહ કરે ને કે એને દિવાળીને જમવાનું પતી જાય. એનું આ બધું ભૂકો વધેલો હોય ને એ એને કામ લાગી જાય અને આપણને ગણાઈ જાય દિવાળીનું મેં તમને જમાડી. આવું કરે. એટલે ત્યારે લાભ પાંચમ પછી કોઈ પણ બહુ આગ્રહ કરે ને કે ના ઘરે જમીને જ જાઓ, જમીને જ જાઓ, ના ના ના, મારો ઉપવાસ છે, એમ જ કહી દેવાનું. હા, નકર આવું થાય. અને એને શું કહેવાય ખબર છે? એનું નામ છે, એક સ્પેશિયલ નામ, લાભ પાંચમની ભેળ. હા, કેમ કે વધેલું ઘટેલું હોય ને એની ભેળ બનાવે. બોલ. હા, હવે ગુરુ જ્ઞાન મળી ગયું ને તને, હવે ના જતી ક્યાંય. હો, અરે એમાં થેન્ક યુ શું કહેવાનું અલી? હું તો બધાયને કહું કે ભાઈ ના કરતા. આજે મારા ઘર જમવા આવજે. મારે થોડુંક, ના ના આવજે ને અલી, ના ના ના, આવજે આવજે, મજા આવશે. ભેળ નહીં ખવડાવું, ચવાણું ખવડાવીશ. બસ ચવાણું પડ્યું છે ને, એમાં ડુંગળી ટમેટા ને નાખી દઈશ. અલી એ બધું ભેગું કરીને નહીં ચવાણું બનાવ્યું મેં. હાય હાય, મેં તને શીખવાડ્યું અને તું તો મારા જ ઉપર એપ્લાય કરસ અલી. હારું હાલ આવજે. આ તો સમજી ગઈ. મારે એટલો બધો ભૂકો પડ્યો હતો તો મેં કીધું એને જમવાનું પતી જાય. વહેલું ના કીધું હોત ને આને તો થઈ જાત ભેગું. હશે.